જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ. જો આપણે કૂતરાને દોડતો જોઈએ છીએ કે ગાયને વાગોળતા અથવા કોઈ એક માણસને જોરથી બૂમ પાડતા જોઈએ છીએ તો આપણે સમજી જઈએ છીએ કે તે સજીવ છે. જો કૂતરો, ગાય કે માણસ સૂઈ રહ્યા હોય તો પણ આપણે એવું જ વિચારીશું કે તે સજીવ છે. આપણે તેઓને શ્વાસ લેતા જોઈએ છીએ અને તેના પરથી જાણી લઈએ છીએ કે તે સજીવ છે. વનસ્પતિઓને માટે આપણે કેવી રીતે જાણીશું કે તેઓ સજીવ છે? આપણામાંથી કેટલાક કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે, પરંતુ તે વનસ્પતિઓના વિષયમાં શું કહી શકીએ કે જેઓના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય છે? તેઓ એટલે કે વનસ્પતિઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. આમ આપણે કહી શકીએ છીએ કે તેઓ એટલે કે વનસ્પતિઓ સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો વિશે કે તેઓના કાર્યો પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે છે, પરંતુ તે વનસ્પતિ પણ સજીવ છે કે જેમાં વૃદ્ધિ નરી આંખે જોઈ શકાતી નથી. કેટલાક પ્રાણીઓ શ્વાસ લે છે, પરંતુ જેઓના કાર્ય સ્પષ્ટ રૂપે દેખી શકાતા નથી તેઓ પણ સજીવ છે. આમ દેખી શકાય તેવા કાર્ય જીવનની વ્યાખ્યા કરવામાં એક લક્ષણ તરીકે પર્યાપ્ત કહી શકાય નહીં. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું આ અદૃશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? વાસ્તવમાં વિષાણુ એટલે કે વાયરસની અંદર આણ્વીય ગતિ કે આણ્વીય કાર્ય થતું નથી, જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. આમ આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે કે ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ. સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત હોય છે. તેમાં પેશી હોય છે. પેશીઓમાં કોષો હોય છે. કોષોમાં નાના ઘટકો પણ હોય છે. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. તેથી સજીવોના શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોય છે. આમ તેમણે અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. જૈવિક ક્રિયાઓ એટલે શું? વોટ આર લાઈફ પ્રોસેસીસ? સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ વિશિષ્ટ કાર્ય થતું નથી. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહે છે. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. આ ઊર્જા એક સજીવના શરીરનું બહારથી આવે છે, જેથી ઊર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરણ કરાવવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઊર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી, જેથી ઊર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. શરીરની અંદરની ઊર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણ જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઊર્જાનો સ્ત્રોત એક સમાન ઊર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવી જોઈએ અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે
તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. એક કોષીય સજીવની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપલે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ કે નક્કામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો જટિલ શરીર બને છે, ત્યારે બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આથી સામાન્ય પ્રસરણ બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ કરી શકતા નથી. બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટકરણ પામે છે. આપણે આ વિશિષ્ટીકરણ પેશીઓની સાથે અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટીકરણ પામેલ પેશીઓનું કાર્ય છે. આનાથી એક મુશ્કેલી ઉદ્ભવે છે કે જો ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક વિશિષ્ટ અંગો દ્વારા જ થાય છે, પરંતુ શરીરના બધા ભાગોને તેમની જરૂરિયાત એટલે કે ખોરાક અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહનતંત્રની આવશ્યકતા હોય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઊર્જા પ્રાપ્તિ માટે થાય છે, ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોઈ શકે છે. આ નક્કામાં ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. જો બહુકોષીય સજીવોમાં શરીર પરિકલ્પનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે, તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી ઉત્પન્ન થઈ શકશે. આનો અર્થ એ છે કે પરિવહન તંત્રના જરૂરિયાત ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી આ ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે છે. પોષણ ન્યુટ્રિશન. જ્યારે આપણે ફરતા કે ટહેલતા હોઈએ છીએ, ત્યારે આપણે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. તે સ્થિતિમાં પણ જ્યારે આપણે કોઈ આભાસી ક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી, ત્યારે આપણા શરીરમાં ક્રમાનુસારની પરિસ્થિતિને રક્ષણ કરવા માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. આ ઊર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર છે. સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? બધા સજીવોમાં ઊર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે, પરંતુ તેઓની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન રીતોથી થાય છે. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવો સ્વયંપોષી છે, જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે. બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. આ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા આવશ્યક હોય છે કે જેથી તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં કાર્યરત બની શકે છે. તેઓને પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે, જેઓને ઉત્સેચકો કહે છે. આમ વિષમપોષીઓની ઉત્તરજીવિતતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતથી સ્વયંપોષી પર આધારિત કે આશ્રિત હોય છે. પ્રાણીમાં અને ફૂગ આ પ્રકારની વિષમપોષી સજીવોમાં સમાયેલ છે.
સ્વયંપોષી પોષણ ઓટોટ્રોફિક ન્યુટ્રિશન. સ્વયંપોષી સજીવની કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. આ તે ક્રિયા છે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઊર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે, જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતોમાં પરિવર્તિત કરી નાખે છે. કાર્બોદિત વનસ્પતિઓને ઊર્જા આપવાની ભૂમિકા ભજવે છે, જેમાં કાર્બોદિત તરત જ કાર્યરત થતો નથી. તેઓને સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં સંચય કરાય છે, જે આંતરિક ઊર્જાની જેમ કાર્ય કરશે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લઈ લેવાય છે. કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણી અંદર એટલે કે આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે. આપણા દ્વારા ખવાયેલો કે ખાવા માટે લેવાયેલા ખોરાકમાંથી ઉત્પન્ન ઊર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામતો હોય છે. 6CO2 plus 6H2O in presence of chlorophyll સૂર્યપ્રકાશ gives C6H12O6 ગ્લુકોઝ plus 6O2. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં આ ઘટનાઓ થાય છે. 1. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ કરવું. 2. પ્રકાશ ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું. 3. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન થવું. તે આવશ્યક નથી કે આ એક તબક્કા પછી તરત જ બીજા તબક્કાઓ થાય. ઉદાહરણ તરીકે રણ નિવાસી એટલે કે મરુનિવાસી મરુભિદ વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે. દિવસમાં ક્લોરોફિલ ઊર્જાનું શોષણ કરીને અંતિમ નિપજ બનાવે છે. જો તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ છેદ એટલે કે ટ્રાન્સવર્સ સેક્શન ને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો તો તમે નોંધી શકશો કે કેટલાક કોષોમાં લીલા રંગના બિંદુઓ જોવા મળે છે. આ લીલા બિંદુઓ કોષોમાંથી કોષીય અંગિકા છે, જેને હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ કહે છે, તેમાં ક્લોરોફિલ હોય છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે? આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા રંધ્રની ચર્ચા કરી હતી, જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે, પરંતુ અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણોની સપાટી દ્વારા પણ થાય છે. આ રંધ્રો દ્વારા પૂરતા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે. આમ, જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી, ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધ્રોને બંધ રાખે છે. રંધ્રો કે છિદ્રોની ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રના છિદ્રને ખોલે છે. તેવી જ રીતે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે છિદ્ર બંધ થઈ જાય છે. સ્વયંપોષી સજીવો પોતાની ઊર્જાની જરૂરિયાત તથા પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. સ્થલજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયન એટલે કે લોહ અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે, જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે, જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે અથવા તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે કે જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. વિષમપોષી પોષણ હેટેરોટ્રોફિક ન્યુટ્રિશન. પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણના માટે અનુકૂલિત હોય છે. ખોરાક કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે
પોષણની રીત વિવિધ પ્રકારની હોઈ શકે છે. તેના સિવાય તે સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પર પણ આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, જો ખોરાકનો સ્ત્રોત અચળ છે, જેમ કે ઘાસ, કે ગતિશીલ છે, જેમ કે હરણ, બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રયુક્તિઓ છે. કેટલાક સજીવો ભોજ્ય પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને ત્યારે તેનું શોષણ કરે છે. બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણો છે. અન્ય સજીવો સંપૂર્ણ ભોજ્ય પદાર્થનું અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્યપદ્ધતિ પર નિર્ભર કરે છે. ઘાસ, ફળ, કીટક, માછલી કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું તમે વિચારો છો? કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. આ પોષણની રીત અમરવેલ, ઓર્કિડ, ઉધઈ, જૂ, જડો અને પટ્ટીકૃમિ જેવા ઘણા બધા સજીવો દ્વારા દર્શાવાય છે. સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે? હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ ઓબ્ટેઇન ધેર ન્યુટ્રિશન? ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત ભિન્ન છે. તેથી વિવિધ સજીવોમાં પાચનતંત્ર પણ અલગ પ્રકારનું હોય છે. એક કોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે, પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય છે. ઉદાહરણ તરીકે, અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવડા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલો ખોરાક, અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે અને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. પેરામીશિયમ પણ એક કોષીય સજીવ છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. ખોરાક આ સ્થાન સુધી પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. મનુષ્યોમાં પોષણ, ન્યુટ્રિશન ઇન હ્યુમન બીઇંગ્સ. પાચન માર્ગ કે પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે, જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તેનું શું થાય છે આ ક્રિયાની ચર્ચા કરીશું. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. તેઓને આ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. પ્રાકૃતિક કે નૈસર્ગિક રીતે ખોરાકે એક ક્રિયામાંથી પસાર થવાનું છે, જેથી તેઓનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. તેઓને આપણે દાંતો વડે ચાવીને નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરીએ છીએ. પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે, જેથી તેમનો માર્ગ સરળ બને. જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પદાર્થ ખાઈએ છીએ, ત્યારે આપણા મોઢામાં કે મુખમાં પાણી આવે છે. આ ખરેખર પાણી નથી. આ લાળ ગ્રંથિમાંથી નીકળતો એટલે કે સ્ત્રવતો એક રસ છે, જેને લાળરસ કે લાળ કહે છે. જે ખોરાકને આપણે ખાઈએ છીએ તેનો બીજો તબક્કો તેની જટિલ રચના છે. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનો નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત કરવા જોઈએ. આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા એટલે કે ઉત્સેચકો દ્વારા થાય છે, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ. લાળરસમાં પણ એક ઉત્સેચક હોય છે, જેને લાળરસીય એમાઇલેઝ કહે છે. તે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરી રૂપાંતરણ કરે છે. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસની સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે. પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતેથી થાય તે જરૂરી છે. આ ક્રમાનુસાર સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા
છે. જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા દર્શાવાય છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ મંદ HCl, એક પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ મંદ HClની સામે રક્ષણ આપે છે. આપણે ઘણા બધા પ્રૌઢોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. શું તેનો સંબંધ ઉપરોક્ત વર્ણવેલી બાબત સાથે છે? જઠરમાંથી ખોરાક હવે નાના આંતરડામાં પ્રવેશે છે. તે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ કે અંગ છે. તે ખૂબ જ ગૂંચળાદાર હોવાને કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂરિયાત હોય છે. માંસનું પાચન સરળ છે. આથી વાઘ જેવા માંસાહારીઓનું નાનું આંતરડું કે નાનું કે ટૂંકું હોય છે. નાનું આંતરડું કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થળ છે. આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થોને મેળવે છે. જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવવામાં આવે છે. યકૃતમાંથી સ્રવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે. તે વધારામાં ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે, જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું મુશ્કેલી ભરેલું હોય છે. પિત્ત ક્ષારો તેઓને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે, જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તે સાબુની જેમ મેલ પર તૈલોદીકરણની પ્રક્રિયા કરે છે. સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે. તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે. આંતરીય ગ્રંથિઓ તે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી નાખે છે. પાચિત ખોરાકનું આંત્રમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે. નાના આંતરડાના અસ્તરમાં નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાંત્રમાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહે છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે છે. રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને એટલે કે પાચિત પદાર્થોને પહોંચાડે છે. અહીં તેમનો ઉપયોગ એટલે કે પાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામમાં થાય છે. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો અપાચિત ખોરાક અભિશોષણ ન પામેલ ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. શેષ પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે. શ્વસન એટલે કે રેસ્પિરેશન. પ્રવૃત્તિ: એક કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી લો. આ ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુને કસનળીમાં પ્રવાહિત કરો. નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે કેટલો સમય લાગે છે. ચૂનાનું પાણી ઝડપથી દૂધ્યું થશે.
એક સિરિંજ કે પિચકારી દ્વારા બીજી કસનળીમાં ચૂનાનું પાણી તાજું લઈને વાયુ પ્રવાહિત કરો. નોંધ કરો કે આ સમયે ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે કેટલો સમય લાગે છે? ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે થોડો સમય લાગે છે. ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વિશે આ આપણને શું દર્શાવે છે? નિષ્કર્ષણ જે દર્શાવે છે કે ઉચ્છ્વાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય છે. પ્રવૃત્તિ: કોઈપણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેમાં કેટલીક યીસ્ટ નાખો. એક છિદ્રવાળો બૂચ લગાડી કસનળીમાં આ મિશ્રણ લો. કોર્કમાં વળેલી કાચની નળી લગાવો. કાચની નળીના મુક્ત છેડાને તાજું તૈયાર કરેલ ચૂનાના પાણીવાળી કસનળીમાં ડુબાડો. ચૂનાના પાણીમાં થનાર પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન નોંધો. ચૂનાના પાણીમાં થનાર પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન કરતા જણાય છે કે આ પરિવર્તન માટે વધારે સમય લાગે છે. આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આપણને શું દર્શાવે છે? નિષ્કર્ષણ: આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આપણને દર્શાવે છે કે આથવણના ઉત્પાદન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છે. જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે થાય છે, કોષો તેઓનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવાને માટે કરે છે. વિવિધ સજીવ તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. કેટલાક સજીવ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડિત કરવા માટે કરે છે, જ્યારે કેટલાક અન્ય સજીવો બીજા પરિપથ એટલે કે પદ્ધતિમાં ઉપયોગ કરે છે, જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે તે કાર્યરત હોતો નથી. આ બધી અવસ્થાઓમાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. આ ક્રિયા કોષરસમાં થાય છે. આના પછી પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોવાથી તેને અજારક શ્વસન કહે છે. પાયરુવેટનું વિખંડન કે વિઘટન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભ સૂત્રોમાં થાય છે. આ ક્રિયા 3 કાર્બનવાળા પાયરુવેટના અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ આપે છે. બીજી નિપજ પાણી છે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થવાથી તેને જારક શ્વસન કહે છે. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે હોય છે. કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુપેશી એટલે કે માંસપેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા પરિપથ પર થાય છે. અહીંયા પાયરુવેટ 3 કાર્બનવાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુપેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી એટલે કે ઓડિનોસાઇડ ટ્રાઇફોસ્ફેટ નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે, જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે. એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી આંતરોષ્મી એટલે કે એન્ડોથર્મિક પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. જારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી જારક સજીવો માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત કરતા રહેવું આવશ્યકતા હોય છે. આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા કરે છે અને આંતરકોષીય અવકાશ તે સુનિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં જઈ શકે છે. પ્રસરણની દિશા પર્યાવરણીય પરિસ્થિતિ અને વનસ્પતિઓની આવશ્યકતા પર આધારિત છે. રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું મુક્ત થવું મુખ્ય ઘટના બને છે. દિવસે શ્વસન દરમિયાન નિર્માણ પામેલ CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે, જેથી કોઈ CO2 મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના બને છે.
પ્રાણીઓમાં પર્યાવરણ